જીઆઈડીસીના બાંધકામની ખેતીના પાકને નુકસાન થવા બાબતે પારખેત ગામના નર્મદા ડેમમાંથી વિસ્થાપિતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગણી કરી છે. નર્મદા ડેમ વિસ્થાપિતોને વાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવેલ છે, જ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજારે છે. હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે, પરંતુ હાલના વર્ષમાં સાયખા ગામના તથા ભેરસમ સીમાડા જીઆઈડીસીની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છે, જ્યાં વરસાદી પાણીના જવાનો નિકાલ હોય ત્યાં તે જગ્યા ઉપર પેસિફિક ઓર્ગેનિક લિમિટેડ, પીવાય જેન્યુઅન ઇન્ટરમીડિયેટ લિમિટેડ, મેમ્બા કેમ પ્રાઇવેટ લિમિટેડ એ માટી પુરાણ કરેલ હોવાની પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાનું કહી તેના કારણે અમારી ખેતી ઊભા પાક સુકાઈ ગઈ છે અને ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. હજુ સુધી પાણીનો નિકાલ નહીં થાય અને વરસાદ પડવાથી બધા મકાનો તથા વસાહતોમાં પાણી ભરાવાથી ડૂબી જશે તેવી આશંકા પણ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરે તથા યોગ્ય કાર્યવાહી કરે. જે કોઈ પણ નુકસાન થયું છે જે કંપની તરફથી વળતર આપવાની માંગણી કરે છે. મારું નામ જન્મેશભાઈ કનુભાઈ પટેલ, રહેવાસી ભેરસમ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. અમારા ગામની સીમનું પાણી જે નીકળતું હતું સાહેબ, તે આગળ સાયખા જીઆઈડીસી પડી જવાથી એ જે પાણીનો રોકાણ હતો તે બંધ કરીને કંપની બનાવી દીધેલી છે અને પાણીના નિકાલ માટે કોઈ નારું કે કોઈ વસ્તુ મૂક્યું નથી. એટલે જરીક પણ વરસાદ પડે તો અમારા ગામનું બધું પાણી અટકી જાય છે અને અમારી સીમમાં ભરાઈ જાય છે. અને આ વડે થોડોક વરસાદ પડ્યો તો વરસાદ સુધી પાણી પહોંચી ગયું હતું અને એ બધા જ ખેતર ડૂબાણ માટે 1200-1300 વીઘા જમીન. એટલે અમારી ગામમાં જે પાણી ભરાય છે તે કંપનીના કારણે અને જીઆઈડીસીની બેદરકારીના કારણે થયેલું છે. એટલે અમારે એ કંપની પાસે કાં તો જીઆઈડીસી અમને વળતર આપે એવી આશા છે અમને. કાલે મામલતદાર ઓફિસે પણ અમે આવેદનપત્ર આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને આપવાના છે. એટલે હમણાં જરીક ખેડૂતોની બાજુ જુએ જીઆઈડીસી ઓફિસ અને કલેક્ટર સાહેબ, અને અમને યોગ્ય વળતર મળે એવી આશા છે. અમારો બધો કપાસ ને બધું ડૂબાણમાં છે અને કપાસ બધો ટોટલ બળી ગયેલો છે 1200-1300 વીઘા જમીનમાં. એટલે અમારે એક જ આશા છે કે અમને વળતર અપાવે.